તો કેમ છો મારા કોલેજ આવું છું નીલ ચાવડા ને પહેલા તો ભાઈ ગુડ મોર્નિંગ અને હવે નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. તો ભાઈ રાતે પછી વ્લોગ એડિટ કરતો હતો અને પછી નીંદર આવી ગઈ ને અત્યારે ઉઠી ગયો ને બાર જંગલ જેવું છે ને તમને બહારનું બતાવી દઉં અને રૂમ કંઈક આવો રાખ્યો છે જોઈ ગયો. મને તો આ બાથરૂમ નથી લાગતો, હે આ રૂમ લાગે છે. આ બહારનું છે. આ બધી ઓલી બાજુની બધી જંગલ જ છે. ઉઠી એટલે તો ઉઠી નહીં લીધું. કેટલા વાગે ઉઠી? 6:30. અરે જમવાનો બાકી તું ઉઠી ગયો? કેટલા વાગે છો? હવે ખોટી ને સામે એવું કેટલા વાગે ઉઠી? 7:10. મેકઅપ કરી લીધું? પેલા મેકઅપ કરે પછી વારો ન આવે અમારી લાઈનમાં હોય છે. બીજા કોણ કોણ ત્યાં છે? इंजल ना कोमल. तो भैया तू चश्मा पहन ले पहले. ओ भाई ओ क्या नाम है आपका? क्या करना है मैं ऑर्डर दे देती हूँ. नाश्ते में क्या करना है आपको? नाश्ता करना है खबर न હોય નાસ્તાનું ક્યાં હે તમને હે ને એટલે જ બહાર કાઢતો નથી કે મારા આબરૂ ધજાગરા ન થાય છે. હા એ તો બધાને અમે કહેવાનું સમજાઈ ગયું? આવડતું હતું પણ મેં તને શું કર્યું કે ફોન કર્યો. લે બોલ સામે જ કાચ આખો દેખાય એ ત્યાંથી મને કે ખબર હે અમુક તો હે ને ભાઈ માથું રગોરવતા નહીં ભૂગી જાય. એ આવો ગુડ મોર્નિંગ. એ કીધું કે હા પણ આવી રીતે સારું અત્યારે કોઈ છે નહીં એટલે વાંધો નથી. 10 વાગ્યા જો તો ખરી ઘડિયાળમાં. તું ના આવ્યું પેલા એક કે ચાલો કોને એમાં બહુ ધ્યાન નહીં દેવાનું મિત્રો સમજાઈ ગયું એમાં થોડીક મમ્મી હાલો હાલો હવે હાલો. હા આ તો ફોન નાસ્તો દેતી છે. તો ફાઇનલી નાસ્તો કરવા બેસી ગઈ છે. મજા આવે મને હેરાન કરવાની. ના ના હું ખાલી બતાવું ભાઈ આપણે બ્લોગનું કામ આપણે બતાવવાનું. ના જમવા બેઠી નાસ્તો કરવા બેઠી. આમાંથી અડધું પડધું નહીં થાય. જો મારી એક્સ્ટ્રા ઇટ્સ તો ફાઇનલી ગાઈસ ફાઇનલી વેટ ઇઝ ઓવર. મેડમ આવી ગયા છે જો નાઈ ધોઈને કપડા નવા પહેર્યા છે. આ સમજો તો જો માય ગોડ. તો ગાઈસ ઇસ તમારો ભાઈ મસ્તનો નાઈ ધોઈને થઈ ગયો રેડી. જોઈ લ્યો કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અને અમારા રવિનાબેન ની મસ્તના ત્યાં થઈ ગયા છે અને અમારા ફઈભાઈ ઓ માય ગોડ મુझको पहचान लो ये है कौन. શૂટ થયો સોંગ એની પર એટલે વાળ બગડ નાખો જોઈ લો કારો કારો કોમલ જેવો. તો મિત્રો અત્યારે જાય છીએ થોડુંક જંગલની ઓલી બાજુ અને શૂટ કરવું છે ને એટલા માટે આના ભાઈને લઈ જઈએ યાર કેમ કે ખબર હોય કે ક્યાં સિંહ ને બી નથી એમ લઈ ગયું એટલે એ પ્રમાણે શૂટ કરીએ કેમ નહીં રાતે અત્યારે કે આવે નહીં આ બાજુ. रात को आते ना भाई यहाँ पे? अच्छा रात को आते. पूरा देखो पूरा देखो पूरा મોરલો આયા તારા હોય જ ને જંગલ છે. मैं काफी मेहनत के बाद एक केरी तोड़ ही ली आखिर में. प्योर केसर है. मस्त नहीं है जो स्मेल कर. चलो भैया. अरे मम्मी सिंह જોડ્યો વાહે કોઈ વાત પૂછોમાં હક કર ક્યાં ગયા હોય ને તો હક કર. આ તો જો શેઠ છે શેઠ ધરમચંદ દાંત કાઢે વાજી દે. હાલો થોડી વાર બેસશું ને પછી ભાગી જશું આપણે અહીંથી રખડવા. ક્યાં જશું આગળ થવું પડશે. હું કહીશ નહીં હવે. ભાઈ 17માં પેટ્રોલ પંપ આવ્યું પણ અહીંયા છે નહીં. જો હવે ના પાડી દીધી અહીંયા બધું બંધ પડ્યું છે. હવે આગળ પાછા જવું 18માં પેટ્રોલ પંપ. આ 18માં પેટ્રોલ પંપ આવ્યું જોઈએ આવે મળે કે નહીં. ડીઝલ ને ભાઈ કાલે હું આમાં નથી આવતો 1000 થાય એમ થોડું ઘણું કરી દો યાર. 18નું પેટ્રોલ પંપ નહીં થાય થોડું કઈ નથી 1000નું નથી 18નું પેટ્રોલ પંપ. વાંધો નહીં ભાઈ થેન્ક યુ. તો ભાઈ 19માં પેટ્રોલ પંપ આવી ગયો. હાલો જોઈ લઈએ. જાજુ શું ના થોડુંક નાખી દીધું નાખે તો હે કોકનું શું નાખે ખબર નહીં જોઈએ હવે. ગેસ છે આ તો ડીઝલ છે ડીઝલ નથી ડીઝલ મળી આવે 19માં પંપ નહીં નથી 20માં પંપ આવ્યો હે 20માં પંપ આવ્યો ડીઝલ હે કઈ જગ્યાએ માધુપુર ચાલો ભાઈ માધુપુર છે ગમે એ પંપે જાય ને કાકા એટલે એમ જ કઈ આગળના પંપે માધુપુર. થેન્ક યુ. ફોન કર્યો તમે? ચાલો ડન છે ભાઈ.
ફાઇનલી ગાઈસ 21માં પેટ્રોલ પંપ આવી ગયો છે. જોઈ લ્યો, જોઈએ શું થાય નસીબ પછી આપણા. આ ભાઈનું છે ને, આ ભાઈના પેટ્રોલ પંપે અમને ગાડી ફૂલ કરી દીધી છે અને થેન્ક યુ સો મચ ભાઈ. શું નામ કીધું આપનું? શું વાત છે સાહેબ, થેન્ક યુ ભાઈ. શું હાલે ભાઈ, મજામાં? તો આ તમારા ગામમાં ખતરનાક હો, ડીઝલ નાખી દે ભાઈ. અરે ના ના, ભાગો ભાગો શિયોર મળશું આપણે ને. તો ભાઈ એક નાનકડું એવું ગામ આવ્યું છે, પણ લાગતું નથી નાનકડું, બહુ મોટું ગામ છે. એટલે રસ્તામાં આવ્યું છે, ગામનું નામ તમને નથી ખબર. તમે કોઈ અહીંથી અમારો બ્લોગ જોતો હોય તો કોમેન્ટ કરજો કેવું ગામ છે. હાલો જોઈ લ્યો હજી એકવાર. અમુક જગ્યાએ ગામનું નામ ન ખબર, દુકાન કહી દે કામ એદા બાપાની દુકાન. તો ફાઇનલી મિત્રો એન્ટ્રી લઈ લીધી છે ને સરસ મજાનો પાસ આપી દીધો છે, જેમાં વેરીફાઈ કરાવવું પડે આપણે, પછી અહીંથી અંદર એન્ટ્રી લેવા દેતું. तो फाइनली मित्रों हमें पहुंची गया जी तुलसी श्याम विहान. इधर आ जा बेटा, इधर आ, इधर आ, इधर वो बहुत सारे शेर रहते हैं ना. और जो અહીંયા છે ઉપર જવાનું છે આપણે, અને અહીંયા બી મંદિર છે ઘણા બધા. શું કહેશ કાજલ, મંદિર ક્યાં ક્યાં? કઈ ઉપર છે અને કઈ નીચે મેઇન મંદિર છે, અને બે કુંડ છે, ગરમ પાણીનો હોય ઠંડો પાણીનો. એમને કુદરતી કુંડ છે. અચ્છા, એટલે કુદરતી ઠંડો હે એવું હે. હાલો તો કુંડમાં હાથ પગ ધોઈ નાખીએ આપણે, પાપ બાપ ધોઈ નાખી બધા જેને હોય તો પાછો નવો સર. આ પાછા હું ટોપી નથી પહેરી મમ્મી, આ રૂમાલ લાવો. હા ફૂઈ તો નથી હાલી શકતા, એટલે ફૂઈ અમારે બે છે. અમે બે છે ને કે તમે પાણી હે હા છે તો તમારે શું હાલી નો હકે, એટલે સાંજે બે છે આરામથી ગાડીમાં. હા તો હાલ દર્શન કરવા દેવાય આપણે, બીજું શું હોય. સરસ મજા દર્શન કરી લે. હાલો ઉપર જાય. કેટલું છે મેં તો નથી જોયું, પહેલી વાર આવ્યો છું. એટલે કે બધા પહેલી વાર આવ્યા હે ના, કોક તો આવ્યો. પ્રવાસમાં ઘણા પ્રવાસ હોય ખબર હે, પ્રવાસમાં આવવાનું હોય તો પ્રવાસમાં આવ્યો. અહીંયા કઈ જૂનાગઢ આવ્યા ઉપરકોટ આવી. તું પ્રવાસમાં આવી ગયો કોમલ? મોનોકોટ તડકો એટલો હે ને ભાઈ, વાત પૂછું માં. બપોરના 2 વાગી ગયા. તડકો ગમે એવો હોય, ફોટા તો પાડવાના. હા ફોટા પાડો, પછી ફોન હીટ થઈ જાય ને તો બંધ થઈ જાય. એટલે હું પેલા હે ને વ્યૂ બતાવી દઉં બધાને કે જો આ તુલસી શ્યામનો વ્યૂ જો. શું કહેવાય તુલસી શ્યામ શું કહેવાય, શું કહેવાય? બે વાર ને તો પાછા પગથિયા હતા, પાછા આટલું સીડા. થાકી ગયું કે ના? હજી નથી થઈ ગયો? થોડોક થઈ ગયો ને. હાલો શિલ્પા નાઈ લે, પહોંચી ગયા તો નાઈ લે શિલ્પા. કોગરે ન કરાય, પી લેવાનું, પી લે. બ્રશ કરવા એવું. ફાઇનલી જો પહોંચી ગયા મિત્રો. માંડ માંડ તડકો હે ને એટલે થાક આમ ના લાગે, પણ આમ તડકો ને નહીં વધારે થાક લાગે. હાલો તમને બધાને દર્શન કરાવી દઉં સરસ મજાનું. તો ભાઈ દર્શન કરી લીધા હે ને, અહીંથી તમે ખાલી વ્યૂ જો એક નંબર આવે. જોઈ લો ભાઈ વ્યૂ જો. તો ભાઈ થોડી વાર બેઠા, અમે દર્શન કરી લીધા છે, સરસ મજાના ફોટા પાડી લીધા છે ને વ્યૂની મજા માણી લીધી છે. હવે આપણે જવાનું છે નીચે. અમારા રીહાની હું ફોટો પડતી રહી ગઈ છું જંગલ. મજા આવે એમ થાય કે બેઠા જ રહી નહીં, એસી ચાલુ કરીને બેઠી. ફૂઈ નીતરી ગયા, મને કઈ તું આવી કે આઈ? હે ફૂઈ ભાઈ બહુ ગરમી થી બહુ. તો કાચ ખુલ્લે રખાય ને. હા મજામાં. શું હાલે? કયું ગામ આ તુલસી છે એમ? તો સમઢિયાળા ઈ આપણે જોયું ભાઈ. એક ભાઈ છે જે મને 20 કિલોમીટરથી દૂર મળવા આવ્યા. થેન્ક યુ ભાઈ. શું નામ છે તમારું? બજાણિયા જયરાજ. રીલ મૂકી હતી કોમલબેન કોમેડી બનાવી બેનભાઈ. તમે બેનભાઈ બનાવો? શું વાત છે, સરસ વિડીયો બનાવો છો. બજાણિયા જયરાજ લોકેશન આવી. સરસ કે ભાઈ જો આ ભાઈને ફોલો કરી લેજો, વિડીયો જોજો. ભાઈ મહેનત કરે, સમજાઈ ગયું. અમારા તો ભાઈ સ્પેશિયલી 20 કિલોમીટર દૂરથી મળવા આવ્યા છે એના માટે થેન્ક યુ ભાઈ, હે ને. હાલો બાકી હવે જો ટાઈમ મળશે તો ભાઈને કેરી ખાતા હોય બસ. કેટલા બધા ફેન મળી ગયા છે જો બધા છે સમજ્યાળે વાળા. હાલો 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 ભાઈ. જો આ કાકા છે ને તુલસી શ્યામનો થોડોક ઇતિહાસ. કાકા કે શું કાકા કે તુલસી શ્યામની ખાસિયત શું છે? આમાં ગમે નાય તો હાંધાના દુખાવા, હા પેરાલિસિસના હુમલા બધું સારું થઈ જાય. શું વાત છે? બીજું કંઈ? અને મહત્વ ઊંચું છે દાદુ. અચ્છા ઘણું બધું મહત્વ છે. કાકા કે કેવા બેસવું તો ટાઈમ નહીં વધે એટલો બધો. બાકી જો અમારા મમ્મી જો જોજો અંદર ન પડી જતી ગઈ. શિલ્પા પડતી ને રવિના નાવા નથી જવાનું, ખાલી હાથ પગ ઊંડું હો, ઊંડું હોય ને. ભાઈ હે ને ભાઈ સરસ મજાની સોડા પાઈ છે તો સોડા પાઈ લે. તમારી દુકાને ભાઈ શું વાત છે?
હાલો આ બધાને સોડા પાઈ દે ઠંડુ, કેમ કે તડકો બહુ વધારે પડે હે ને. ભાઈ ઓલા ભાઈ બિચારા 20 કિલોમીટર દૂર આપણને મળવા તુલસી સેમ છે કયા હતા ને, હું એને 20 કિલોમીટર મળવાનો ઘર આવી ગયો. જો આ એનું ઘર છે, આ એમના છે ને સરસ મજાની વાડીઓ છે. અને ભાઈ અહીંયા પહોંચ્યો મારું મન જાણે કેમ કે આજુબાજુ નકરો રસ્તા જેવા જંગલ જેવું સમજાઈ ગયું. અને બધી બાજુ ભાઈ આખું ફરતે કોઈ જંગલ જંગલ જંગલ. તો ભાઈ આ ભાઈને આવી જાય સરસ મજાના. પહેલા તો થેન્ક યુ ભાઈ, બરોબર તમે અહીંયા 20 કિલોમીટર આવ્યા. 20 કિલોમીટર અમે હેરાન થઈ ગયા ભાઈ. અને ભાઈ વિડીયો બનાવે ભાઈ, સપોર્ટ કરજો એને સમજાઈ ગયું. અને બાકી તો જો આ બધી ફરતે બાજુ જંગલ છે. આ તમારા પપ્પા થાય શું થાય એમને કાકા મજા આવી ગઈ આપણને ખરેખર. ફ્રી માઇન્ડ બોલે નહીં પણ ખવડી જાય, બાપા જેવું કામકાજ છે ટૂંકમાં ફ્રી માઇન્ડ એમ. અને આ જો કેરી ખાવી હતી ને તાર નકર આમ બાત છે. તમારે રોપ લઈ જાવ મમ્મી? રોપ લઈ જવાનો માસી તમારે હે? પછી નહીં આવે તો તમે માસી કેરી લઈ જાય, રોપ વાવે અને આંબોમાં કેરી આવે ને એમાં ભાગ પડાઈ જાવ 50%. હે ને પછી મોટી થઈ દેજો 50% ભાગ. આઈ છે જ ને કાની આવે બેઠા વાતો કરીએ મસ્ત તાજો પવન મજા આવે. આમ જોઉં ને દૂર 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 ક્યાંય હેજ નહીં, જંગલ જ છે બધા નકરા. જો આ હે ને આખું આંબાનું હે ને ખેતી છે, નકરા ઝાડવા જ છે આંબા 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 દૂર દૂર સુધી કાંઈ નહીં. ટૂંકમાં આ બધું જંગલ જ છે. ગામડું છે પણ અહીંથી કદાચ 5 કિલોમીટર દૂર છે. ટાંકો દેખાય ને એની ઓલી બાજુ છે. અને અમે કઈ રીતે આવ્યો અમને ખબર છે. આ લોકોને સિંહનું તો ડેલી સિંહ આવતા જ હોય ભાઈ. દીપડા સિંહ અને માથ ચડી જાય ઉપર જાય. માથ સિંહ અને માથ દીપડા ચડી જાય. દીપડા ને માથે જાય. ઓ બાપરે તમે એકલા જ ઉપર સુતા છો ને? શું વાત છે. સિંહ જોઈ જાય એટલે પૂરું ભાગે ભાઈ. હાલો લ્યો ભાઈ આપડી ચા આવી ગયો ભાઈ. એક જ છું, એકલો પણ એકડો. ચાર બહેનોમાં મોટો છે ને આ ભાઈ, 4 બહેનોમાં નાના છે. પણ આ તો મોટી થઈને ડ્રેસ ને વાંધો ઈ છે. હવે ચા ના શોખીન વધારે બધા. જો નાઈ નહીં પાડો કોઈ, શરમ નથી આવતી. વિહાન સિંહ એ બાજુ આ બાજુ આવતો જોઈ લ્યો. કાચી કાચી કેરી આવી ગઈ છે. અડાઈ ને અટતી ને બગડી જાય કેરી. શું કરે? એ તોડતો તોડાય નહીં. તો તું ધ્યાન રાખ, ઈ જ કહું તને હું. મજા આવે. ફોટો ફોટો હું પાડી હવે આખો દી ફોટા પાડ્યા રાખતી હોય. આ શું છે? રીંગણી આપણે જોતો ગરવાડી છોટી કઈ વાહે રીંગણા ને કેરીઓ ને આ ચોરી. એલા ચોરી તો ભાઈ ભાવે આપણને. કદી તોડી લઈ આપણે પાડ્યો. ચોરી ને હું ચોરી કરીશ. રીંગણા પડે ને બાપુ. આ ભાઈ કીધું આ જોજો પપૈયા જડે ભાઈ. પાકી ગયા કે આવા જ આવે? પાકી ગયા. અચ્છા મને એમ કે આવા જોઈએ. વજન ને પાડતો ને તૂટી જાય. હાટ અખાડો લઈને આવે છે બધા. જોઈ લે આમાં ગાંડી સાથે ને જોઈ લે. હા તો કેરી કે અભી मैं बनूंगी मिसिंग. मम्मी तुम चोखा देखो, आम भले काला रही है. आ पपैया है, आ केरी है. आम भले દેખાવમાં કાચી લાગે પણ હે એકદમ અંદર ઓલી મીઠી ખાટી ન આવે. આપણે અહીંયા કેવું હોય કે કેરી પીળી પીળી દેખાતી હોય અંદર છે ને ખાટી હોય. હે બહારથી ઓલી શું કહેવાય લીલી લીલી દેખાય ને એટલે કાચી. જો આમ બતાવ તો. એ ભગવાન. ચાલો ભાઈ 100 રૂપિયાની ત્રણ આવી ગઈ. 100 રૂપિયાની ત્રણ આવી ગઈ. 100 રૂપિયાની ત્રણ. 200 ની 7, 200 ની 7. ક્યાં ક્યાં તો વેન મોર ખરેખર વાડીમાં રહેવાની મજા આવે ભાઈ. જો કેમ કે આ મસ્ત જો ઠંડો ઠંડો પવન આવે આટલા તડકામાં છાયા ઉભા રહી જાય ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે એટલે મજા એની જ છે. અને પ્લસ શું ખબર ખાવાનું મળી જાય. જો રીંગણા ને ચોરી ને કેરીઓ ભાઈ. કેરીઓ એટલે હું કેરી બહુ ખાવ. જો કેરીઓ આટલા આંબામાં આવડી કેરી થઈ. હા કયા આ? અચ્છા જો આ નાના આંબા હે કોથળીમાં આવે. એટલે ઈ થઈ જાય. નાના આંબા હે કેરી હોય દે ઉગી અમારે ને. હા થઈ જાય. શું વાત છે. હાલો એકાદ બે રોપ લેતા જઈએ આપણે બરોબર. પછી કેરી વેચવા ચાલુ કરી દઈશું. કેટીના 1200 રૂપિયા. મમ્મી આ કેરી નો ચોરે કોક માર છે. હાલો એટલે તમે લઈ જાય. તમે વ્લોગમાં હાલશો તો એ પાકું છે.
હા ભાઈ બનાવવાનું ચાલુ કરે ને એટલે તમારે જો કેમ અત્યારે બોલો એ રીતે બોલવાનું, ખાલી બીજું કઈ નથી કરવાનું. રેડી? ઓ ભાઈ કેટલી બધી કેરી આમાં જો. આંબો નાનો હોય પણ કેરી કેવડી મોટી બધી. અચ્છા, આને કહેવાય જમ્બો કેસર. તો આને શું કહેવાય? કેસર છે. કેસર, ઓકે. આને જમ્બો કેસર કહેવાય. ભાઈ આ જો કેટલું બધું ભરી દીધું સમજો. આટલી બધી ન હોય માસી. ભાઈ પાછી એને જો મસ્તની થમ્સઅપ ને ફેન્ટા આવી ગઈ. ફૂલ સુવિધા હોય ભાઈ, ફૂલ સુવિધા જો અહીંયા. અને આ બધા જે મફત નો ખાવા પૂગી જાય છે. કોણ? કેરી કોણે વધારે ખાય? હાલો મળીએ પછી. આવો રાજકોટ બાજકોટ અને હાલો. પાછા આવો. ના ના બાકુ બાકુ હવે હું ટક્કર મારશું બાપુ. એક વાર અહીં આવશું બસ. હાલો બધા આવજો. કેટલું બધું ભરી દીધું મમ્મી, આમ ન હોય. આ તમને ફોન આવીને લઈ લે. ચલો ધીરજભાઈ, થેન્ક યુ સો મચ. આવજો હો પછી રાજકોટ.